એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ, એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. ટાટા. એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આ છેલ્લો પત્ર અને એનો છેલ્લો વિભાગ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 47. અને લખ્યું છે એટલે કે ઓલરેડી આપેલો છે, તમે ત્યાંથી ક્લિક કરીને. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો કેમ ગણવાનો? બહુ સિમ્પલ છે. આપણે દાખલામાં AB અને PQ આપણને આપેલ છે, તો હું અહીંયા લખું છું AB ના છેદમાં PQ બરાબર. જો AB આ પેલું બીજું, PQ એટલે પેલું બીજું. હવે હું BR એના છેદમાં BR એટલે બીજું ત્રીજું, તો બીજું ત્રીજું કોણ છે? QR. આ લઈ લો એટલે આપણને એક વસ્તુ મળી જશે. જો કેવી રીતે, AB આપણને દાખલામાં 45 આપ્યું છે, ઓકે. PQ આપણને આપેલું છે 30. BR તો BR ક્યાં છે? તો કે આ BR છે, બરાબર ને. એ કેટલું આપ્યું છે આપણને? એ તો QR આપ્યું છે ને, ઓકે. QR આપ્યું છે 42, ઓકે. તો BR આપણને આપ્યું નથી એટલે એમને. અને QR આપણને કેટલું આપ્યું છે? 42, ઓકે, ડન. હવે QR આ ભાગાકાર છે, બરાબર ને. આ બાજુ તો ગુણાકાર થાય એટલે 45 ગુણ્યા 42 ના છેદમાં 30 બરાબર BR, ઓકે. 15 દુ 30 ને 15 તેરી 45, 42 ભાગ્યા 2 એટલે 21, 21 તેરી 3 એકા 3 ને 3 દુ 6, 63 બરાબર BR આન્સર આવે, બરાબર. તો BR આપણને મળી ગયો 63. વાર્તા પૂરી નથી થઈ, BR મળી ગયો હજી તો. હવે આપણે શું ગોતવાનું? PR ગોતવાનું, AR ગોતવાનું. તો PR ને AR ક્યાં છે? તો આપણે એક કામ કરીએ ને, PR બરાબર આપણે x ધારી લઈએ. જો PR બરાબર હું ધારી લઉં? x, ઓકે. આને સાઈડમાં લઉં છું, PP. તો ધારો કે PR બરાબર x. PR કેટલું છે? x. હવે દાખલાની અંદર આપણને A થી P નું અંતર આપેલું છે. A થી P બરાબર આપણને 72 આપેલા છે. ક્યાં આપેલા છે? અહીંયા. A થી P માં 2 ભાગ પડે. પેલું AR, ઓકે, વત્તા PR, RP લખો કે P એક કહેવાય, AR એમ વત્તા PR બરાબર આપણે x લીધું બરાબર 72. આપણે AR ને કરતા બનાવીએ એટલે શું થાય? તો કે ભાઈ આ x પ્લસ છે, ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય, એટલે AR નો જવાબ આપણને મળે 72 - x, ઓકે, ડન છે. હવે ફરીથી આપણે અહીંયા સરખાવશું જેમ કરતા હતા એમ. AB ના છેદમાં PQ બરાબર. હવે AR પેલું અને ત્રીજું છે ને AR, તો પેલું અને ત્રીજું શું થાય? PR, ઓકે, ડન છે. AB ના છેદમાં PQ તો હતું તે 45 છેદમાં 30. AR નો જવાબ આપણે ગોઈતો 72 - x. અને PR આપણે કેટલું ધાર્યું? x, ઓકે. હવે અહીંયા 15 તેરી 45 ને 15 દુ 30. આ x ભાગાકાર છે, આ બાજુ એટલે ગુણાકાર એટલે 3x. આ 2 ભાગાકાર છે, બરાબર ની ઓલી બાજુ જાય એટલે ગુણાકાર થાય, હે ને. બરાબર ની ઓલી બાજુ જાય એટલે ગુણાકાર થાય, એટલે શું થાય? 2 કૌંસમાં 72 - x. તો હવે 3x એમને. 72 દુ 144, ઓકે, માઇનસ 2 ગુણ્યા x એટલે 2x, ઓકે. આ -2x છે, આ બાજુ આવે તો શું થાય? તો કે ભાઈ પ્લસ થાય, 3x વત્તા 2x બરાબર 144. તો 3 ને 2 5x થાય, 5x બરાબર 144
5 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય, એટલે x બરાબર 144 ભાગ્યા 5. ઓકે, હવે અહીંયા આપણે રફ વર્ક કરીએ, બરાબર ને? તો અહીંયા 144 ભાગ્યા 5, તો 5 દુ 10, કેટલા વધ્યા? 4, ઉપરથી ઉતાર્યા 4. 5 અઠ્ઠા 40, ઓકે, કેટલા વધ્યા? 2, પોઈન્ટ મૂકીને 0, 5 ચોક 20, એટલે જવાબ કેટલો એવો દીકરાઓ? 28.4. ઓકે, 28.4 મળી ગયું. હવે આપણે ગોતવાનું શું છે? AR. તો અહીંયા હું AR ગોતી નાખું, ભાગાકાર કાઢી નાખું છું, હે ને? આ તો તમને સમજાવવા માટે લખ્યું હતું. AR બરાબર આપણી આગળ હતું 72 માઇનસ x, તો 72 માઇનસ 28.4, બરાબર ને? 72 માઇનસ 28.4. હો ભાઈ, ઓકે. હવે આપણે બાદબાકી કરી નાખીએ દીકરાઓ. 72.0 માઇનસ 28.4, આ કટ એટલે 1, 10, 10 માંથી 4 જાય એટલે 6, અહીંયા કટ થાય 6, 11, 11 માંથી 8 જાય એટલે 9, 10 ને 11 3, અને 6 માંથી 2 જાય એટલે 4, એટલે જવાબ કેટલો આવે? 43.6. હાલો, ડન થઈ ગયું. તો AR આપણને મળી ગયું 43.6, અને x એટલે કે PR આપણને કેટલું મળ્યું? 28.4. તો દીકરાઓ આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. શું લેવા? તો ભાઈ ઘણા દાખલા ઓપ્શનમાં ઘણા હતા, એટલે કીધું કરાવી દો. શું કેવું 49માં દાખલાનું? તો કે એક કાટકોણ ત્રિકોણમાં વેધ અને પાયો, એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે, તો અહીંયા ધારવું પડશે. કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ, નાનો એવો પીપી. આ કાટકોણ ત્રિકોણ છે બકુડાઓ, બોલો કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. હાલો, કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં શું કીધું? વેધ તેના પાયા કરતા. કોના બરાબર ધારવાનું? મેં તમને ઇઝી ટેકનિક શીખવાડેલી છે. આમાં જે વેધ અને પાયો, જે બીજું નામ હોય એના બરાબર ધરાય. પેલું નામ છે વેધ, બીજું નામ છે પાયો, તો બીજું નામ હોય એના બરાબર ધારવાનું. તો ધારો કે પાયો બરાબર x, તો વેધ બરાબર કેટલું? તો કે વેધ બરાબર પાયા કરતા એટલે x કરતા 7 સેમી નાનો, નાનો એટલે -7. સિમ્પલ, હે ને? બરાબર. જો વિકર્ણની લંબાઈ 13 સેમી હોય, દાખલા બેઠે બેઠો શું ચોપડીનો, આ વિકર્ણ બરાબર લંબાઈ, જો કર્ણની લંબાઈ, વિકર્ણ નહીં, કર્ણની લંબાઈ 13 સેમી હોય, એટલે AC કર્ણ છે. કેમ ખબર પડી AC કર્ણ છે? તો કે B કાટખૂણો, કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહેવાય. કર્ણ કેટલો છે? 13 સેમી છે. તો બાકીની બે બાજુનું માપ અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બે બાજુનું માપ એ શોધવાનું, ત્રિકોણનું ક્ષેત્રફળ એ શોધવાનું. ગોતી લઈ, પેલા બે બાજુ ગોતીએ. તો દીકરાઓ આને તમે પાયો કહી દો, આને વેધ કહી દો. ગમે એને પાયો, ગમે એને વેધ કહેવાય. આ બે ગમે એમ લખો, પણ કર્ણ તો 80, એ એમને જ રહે, ઈ નો બદલાય. પાયો વેધ બદલાય. ઓકે, આગળ જઈએ. પાયતા દાદાનું સૂત્ર આવશે. પાયતા દાદા હું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણ એટલે 80, 80 નો વર્ગ બરાબર 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર. AC કેટલા છે? 13, એટલે અહીંયા આવશે 13 નો વર્ગ બરાબર. AB એટલે x ઓછા 7 એનો વર્ગ વત્તા BC એટલે x એનો વર્ગ. ઓકે, 13 નો વર્ગ 169 બરાબર. x - 7 નો વર્ગ એટલે પહેલા x નો વર્ગ કરીએ, માઇનસ, મેં તમને શોર્ટકટ શીખવાડી ને, પહેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર, છતાં 14 ગુણ્યા x એટલે 14x, હંમેશા વત્તા છેલ્લાનો વર્ગ એટલે 7 નો વર્ગ 49. વિયો સાહેબ આ કેમ કીધું? તો એ જ હું રેપિડ રિવિઝનમાં કરાવવાનું શોર્ટકટ મેથડ, કે જેથી તમને દાખલા, તો તમે ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 15 ડિસેમ્બરથી રેપિડ રિવિઝન બેચ શરૂ થાય છે. તમારું જોરદાર તૈયારી થઈ જશે. ઓકે, બરાબર. x નો વર્ગ એમનો. હવે 169, આ x વર્ગ એટલે થઈ જાય 2x વર્ગ માઇનસ 14x વત્તા 49. હવે 169 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, એટલે 2x નો વર્ગ માઇનસ 14x વત્તા 49 માઇનસ 169 ને અહીંયા આવી જાય 0. તો x નો વર્ગ માઇનસ 14x વત્તે ઓછે ઓછા, શું છે? વત્તે ઓછે ઓછા 169 માંથી 49 જાય એટલે વધ્યા કેટલા? 12. 16 માંથી 4 જાય એટલે 12, અને 9 માંથી 9 જાય એટલે 0, એટલે જવાબ કેટલો આવે? 120 બરાબર 0. ડન. હવે આમાંથી બે કોમન નીકળે, કાઢો.
શું વધ્યું? એક્સ વર્ગ 2 ના ઘડિયામાં 14 તો કે 2 સત્તા 14 વત્તા 120માંથી 2 કોમન નીકળ્યો એટલે 60 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે 2 ઉડી જાય. કેમ? તો કે ભાઈ 0 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો એ 0 જ રહેવાનું, એટલે જ્યારે 0 હોય ત્યારે આ 2 ઉડી જાય. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણને સમીકરણ અહીંયા શું મળ્યું? x વર્ગ ઓછા 7x વત્તા 60. અહીંયા એક નાની નીકળે એવી ભૂલ છે. જો વત્તે ઓછે ઓછા થાય કે ન થાય? તો કે હા, વત્તે ઓછે ઓછા. તો નિશાની કોની? મોટા પદની. તો મોટું પદ કોણ છે? તો અહીંયા નિશાની કઈ આવે? માઇનસ આવે. અહીંયા નિશાની કઈ આવે? તો કે માઇનસ આવે. ઓકે, હવે આપણે અવયવ પાડશું. કેમ પાડવાના? તો કે x વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. પેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 છેલ્લી સંખ્યા 60 60 એકા 60. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 60 થાય. બાદ બાકીનો જવાબ 7 આવે તો કઈ ભાઈ? 12 પંચા 60. ઓકે, અને 12 માંથી 5 જાય એટલે વધે કેટલા? 7. ઓકે, હવે શું કરશું? x વર્ગ એમનો માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું દીકરાઓ? તો કે અહીંયા 12 અને 5 છે વચ્ચે મૂકી દેવાનું. 12x અને 5x માઇનસ માઇનસ પ્લસ. ઓકે, હવે તો કે આમાંથી કોમન કાઢો. x વર્ગ માઇનસ 12x માંથી કોમન શું નીકળે? તો કે x નીકળે. ઓકે, વધ્યું તો કે x માઇનસ 12 વત્તા બીજું તો કે x માઇનસ 12 એમ ઇઝ ઇક્વલ ટુ 0. 5x માંથી x અંદર ઘૂસી ગયા. કોણ વધ્યું? તો કે x. હવે જે ઇક્વલ બ્રેકેટ છે એક વખત એટલે x ઓછા 12 અને આ x વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 0. ડન થઈ ગયું. હવે આપણે કાઉન્સ ખોલશું એટલે x ઓછા 12 બરાબર 0 ઓર x વત્તા 5 બરાબર 0. ઓછા 12 છે આ બાજુ તો વત્તા થાય એટલે x બરાબર 12 ઓર x બરાબર -5 થઈ ગયું. હવે આપણને ખબર છે કે માપ જે છે કોઈ દી માઇનસમાં ન હોય, તેથી x બરાબર 12. તો x એટલે આપણે શું ધાર્યું હતું? પાયો. તેથી પાયો બરાબર x બરાબર 12. વેદ બરાબર x ઓછા 7 એટલે 12 ઓછા 7 બરાબર 5. અહીંયા સેમી, અહીંયા સેમી. હાલ, હવે આપણને એમ કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો. તો એક સ્ટેપ વચ્ચે ખાલી, એમાં શું ઘટે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ. 1/2 એમને દીકરાઓ પાયો કેટલો મળ્યો? પાયો મળ્યો 12. વેદ કેટલો મળ્યો? 5. તો અહીંયા 12 ગુણ્યા 5. 2 છક 12 અને 6 પંચાને 30 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળમાં સેન્ટીમીટર સ્ક્વેર. નેક્સ્ટ સમ. એના પછી આ તમને ખબર છે કે 5મા ચેપ્ટરનો દાખલો છે અને બેઠો છે બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે કે કોઈ એક શાળાના વિદ્યાર્થી સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ કરવામાં આવી. કુલ ઇનામ 700 રૂપિયાનું. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું છે. ઓકે, તો પહેલું ઇનામ x હોય તો બીજું એના કરતાં 20 રૂપિયા ઓછું એટલે x ઓછા 20. ત્રીજું એના કરતાં 20 ઓછા એટલે x ઓછા 40. ચોથું તો કે x ઓછા 60. 20 ઘટાડતા જવાના. x ઓછા 80, x ઓછા 100 અને x ઓછા 120. 7 ઇનામ થઈ ગયા. પહેલું ઇનામ, બીજું ઇનામ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. ઓકે, તો પ્રત્યેક ઇનામની રકમ ગોતી લઈએ. સૌથી પહેલાં આપણે લોકો એક કામ કરીએ કે અહીંયા 7 ઇનામોની આપણને કીધું કે કુલ 700 રૂપિયાનું ઇનામ આપવાનું છે. 7 ઇનામો કુલ કેટલા? 700 રૂપિયા એટલે n બરાબર 7, SN બરાબર 700. તો SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર n/2 કૌંસમાં a વત્તા an. પ્રથમ પદને અંતિમ પદ. SN કુલ ઇનામ 700નું આપવાનું છે. n/2 એટલે 7/2. a એટલે પ્રથમ પદ x. ઓકે, અને an એટલે અંતિમ પદ જે છે x માઇનસ 120. આ બે ભાગાકાર છે, આ બાજુ તો ગુણાકાર. 700 ગુણ્યા 2 કરો એટલે 140 ઇક્વલ ટુ 7. x વત્તા x એટલે 2x માઇનસ 120. ઓકે, હવે ધ્યાન રાખો આ 7 ગુણાકાર છે અને આવું કંઈ ન કરવું હોય ને તો આને આમ નામ રાખીએ. આ 700 દુ 1400 થાય, પણ આપણે કંઈ નથી કરતા, એમને જ રાખીએ. આગળ ઉડી જાય. જો હવે શું થાય બેટા? આ x વત્તા x એટલે 2x માઇનસ 120. એમને 2 અને 120માં 2 કોમન નીકળે એટલે 700. x/2 2 કોમન નીકળ્યો. કૌંસમાં x ઓછા 2 કોમન નીકળે. 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 2 6 12 ને પાછળ 0 એટલે 60. સિમ્પલ.
બે કોમન નીકળ્યા એટલે 2 નીકળ્યો. x માઇનસ 2 છક 12, 2 2 ઉડી ગયા. 7 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર. 700 ભાગ્યા 7 બરાબર x ઓછા 60. તો 700 ભાગ્યા 7 એટલે 100 આવે. હવે ઓછા 60 છે, આ બાજુ હોય તો વત્તા 60 થાય એટલે શું આવશે ભાઈ? x બરાબર સોરી આ 60 માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ એટલે કે 100 વત્તા 60 ઇઝ ઇક્વલ ટુ x, અને તેથી x બરાબર 160 સેન્ટીમીટર. મીટર એટલે ઇનામ છે, રૂપિયા આવે. તો હવે આપણને પેલું ઇનામ મળી ગયું 60 રૂપિયાનું. આપણને એવું કીધું પ્રત્યેક ઇનામની રકમ શોધો, તો ગોતી નાખીએ પેલું ઇનામ. તો અહીંયા લખું પ્રથમ ઇનામ. પ્રથમ ઇનામના કેટલા? x બરાબર કેટલા? 160 રૂપિયા. ઓકે. બીજું ઇનામ, બીજું ઇનામ કેટલું છે? x ઓછા 20, તો કે ભાઈ 160 ઓછા 20 બરાબર 140 રૂપિયા. ત્રીજું ઇનામ કેટલાનું છે ભાઈ? તો કે x ઓછા 40, તો 160 માઇનસ 40 બરાબર 120. આવી રીતના તમારે ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ઇનામ જાતે ગોતવાનું છે. ડન. એના પછીનો દાખલો ભાઈ રેપિડ રિવિઝન 15 ડિસેમ્બરથી શરૂ કરીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ચલો આગળ વ્યા જઈએ. શું કીધું ભાઈ? 51 શાળાની વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે દર્શાવેલ કોષ્ટકમાં રજૂ છે. વિદ્યાર્થીનીઓની ઊંચાઈનો મધ્ય શોધો. તો આપણને થી ઓછા આપ્યું છે, એટલે સૌથી પહેલા બેટા આપણે અહીંયા વર્ગ લખવું પડે. 140 થી ઓછા પેલું એમને રાખવાનું, અથવા 135 કરી નાખો તોય વાંધો નહીં, પણ એમને રાખો તોય વાંધો નહીં. હવે અહીંયા આપણે કેટલાનો ગેપ છે? 140, 45, 50, 55, 60, 65, 5, તો હવે આગળ વધતું જવાનું. 140 થી 145, 145 થી 150, 150 થી 155, 55 થી 160, 160 થી 165. ડન. જ્યારે થી ઓછા આપ્યું હોય ત્યારે હોય આ CF હોય, CF તો આપણે CF એમ દેવાનું. જ્યારે થી ઓછા હોય CF હોય 4, 11, 29, 40, 4, 11, 29, 40, 46 અને 50. તો F કેમ ગોતવાનું? પેલા 4 એમને મૂકવાનું. 11 માંથી 4, ઓલામાં CF ગોતવાનું પ્લસ કરતા માઇનસ કરતા. 11 માંથી 4 જાય એટલે 7, 29 માંથી 11 કાઢો તો 9 માંથી 1 જાય એટલે 8, ને 2 માંથી 1 જાય એટલે 1, 40 માંથી 29 કાઢો એટલે 11, 46 માંથી 40 જાય એટલે 6, ને 50 માંથી 46 જાય એટલે 4. હવે જેમ કરતા થાય એમ. સૂત્ર m બરાબર L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. તો સૌથી પહેલા n ના છેદમાં 2 આપણે ગોતવું પડે. તો અહીંયા હું ગોતું n ના છેદમાં 2 બરાબર 50 ના છેદમાં 2 બરાબર 25. 25 કરતા જે નાની સંખ્યા હોય એટલે કે 11. આ થઈ ગયું CF, આ થઈ ગયો F અને આ થઈ ગયો L. તો L કેટલા મળ્યા? 145. n ના છેદમાં 2 એટલે કે 25. CF કેટલું? CF આપણને મળ્યું 11. ઓકે. F કેટલું મળ્યું? 18 અને ગેપ 5, 5 નો છે. ઓકે. 145 એમના વત્તા 25 માંથી 11 જાય એટલે 14. એના છેદમાં 18 ગુણ્યા 5, 14 ના અડધા 7, 18 ના ગુણ્યા 18 ના અડધા 9. હવે 145 એમનો વત્તા એમનો 7 પંચા 35 ને એના છેદમાં 9. તો 35 ના છેદમાં 9, તો 9 ચોક 28. બરાબર ને? કેટલા વધ્યા? 7 વધ્યા ને, પોઈન્ટ મૂકીને 0. પછી 9 સત્તુ 63. ઓકે. પાછા 7 વધ્યા ભાઈ. પછી ભાઈ તો કે 9 પોઈન્ટ મૂકીને 0 તો મૂકી નાખો. 7 પાછું 9 સત્તુ 63. આ તો ગાડી હાલ્યા જ કરશે ભાઈ, હે ને? તો 4.77, તો પાછળ હજી 7 આવે એટલે 77 મૂકો તોય વાંધો નહીં, 4.78 મૂકો તોય વાંધો નહીં. તો 145 વત્તા 4.78 એટલે 149.78 થાય. અહીંયા આપણો દાખલાનો જવાબ આવી ગયો. આ તો ખેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે. અમદાવાદના પરિવહન વિભાગ શહેર માટે કેટલીક ઇલેક્ટ્રોનિક બસો ખરીદવા માંગે છે, જેના માટે તેઓ હાલની જાહેર પરિવહન બસો દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ અંતરનું વિશ્લેષણ કરવા માંગે છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ એક દિવસમાં હાલની
જાહેર પરિવહનની 60 બસો દ્વારા કાપવામાં આવેલ અંતર દર્શાવે છે. ઉપરોક્ત માહિતીને ધ્યાનમાં લઈને નીચે આપેલ પ્રશ્ન જવાબ આપો. દૈનિક અંતરની મુસાફરીનો બહુલક શોધો. ઓકે, પેલા બહુલક ગોતવાનો. તો બહુલકનું સૂત્ર છે z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2 F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, આ બહુલકની છે. એના પછી શું છે ભાઈ? તો કે z L F1 F2 કેમ મળે? તો સૌથી મોટી સંખ્યા 26 F1, એના ઉપર F0 F2, F1 ની લાઈનમાં L. તો L બરાબર કેટલા? તો કે 220. ઓકે, વત્તા F1 એટલે 26 માઇનસ F0 એટલે 14 છેદમાં 2F1 2 ગુણ્યા 26 માઇનસ 14 માઇનસ F2 એટલે 10. અને કેટલાનો ગેપ છે ભાઈ? 200 થી 210 એટલે 10 નો ગેપ છે. આગળ અહીંયા જઈએ, 200 એમનેમ વત્તા 26 માંથી 4 જાય એટલે 2 અને 2 માંથી 1 જાય એટલે 1, એના છેદમાં 26 52 અને ઓછે વત્તા 14 અને 10 એટલે કેટલા થાય? 24, એને ગુણ્યા 10. 200 એમનેમ વત્તા 12 દાણ 120. ઓકે, 52 માંથી 24 માઇનસ કરીએ આપણે. 52 માંથી 24 જાય એટલે અહીંયા 4, 12 માંથી 4 જાય એટલે 8 ને 4 માંથી 2 જાય એટલે 2, 28. ઓકે, આના અડધા 60 અને આના અડધા 14. હજી બેના અડધા થાય. 60 ના અડધા 30 ને 14 ના અડધા 7. તો ભાગાકાર કરી નાખીએ ભાઈ. 30 ભાગ્યા 7 તો 7 ચોક 28, 2 વધ્યા, પોઈન્ટ મૂકીને 0. 7 દુ 14, કેટલા વધ્યા? 6, પોઈન્ટ મૂકેલો જ છે. તો બીજી વાર પોઈન્ટ નહીં મૂકવાનું, ખાલી 0 મૂકવાનું. તો ભાઈ 7 8 56. ઓકે, કેટલા વધ્યા? 4. તો એ તો ગાડી હાલ્યા જ કરશે એટલે 4.28 રાખો, વાંધો નથી કાંઈ. તો અહીંયા આપણે લખી નાખીએ 200 વત્તા 4.28 એટલે જવાબ આવે 204.28. બરાબર, આ બેનો ભાગાકાર કીધો 30 ના છેદમાં 7 નો એટલે 4.28. 200 માં 4.28 નાખ્યા એટલે 204.28. હવે એક બસ દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ દૈનિક અંતરનો મધ્યક શોધો. ગોતી લઈએ. તો મધ્યક માટે અહીંયા પહેલા આપણે વર્ગ લખીએ. 200 થી 210, 210 થી 220, 220 થી 230, 230 થી 240. ક્યાં લગી છે બકાવ? 250 લગી. ઓકે, અને 240 થી 250. ઓકે, FI આવૃત્તિ આપણને કેટલી આપી છે? જો કેમ લખાય? 4 14 26, 4 14 26, 10 6. બરાબર ને? 10 6. ઓકે, તો હવે પહેલા આપણે આનો સરવાળો કરી નાખીએ. 4 4 8 8 ને 6 14, 14 ને 6 તો કે 20 વધી પડી. 2 2 ને 1 3, 3 ને 2 5 ને 1 6 એટલે 60. XI ગોતવાનું. તો કે 200 વત્તા 210 એટલે 410, એના અડધા 205. હવે 10 10 નો ગેપ છે એટલે નાખતા જવાના. 205 માં 10 નાખો એટલે 215, એમાં 10 નાખો 225, એમાં 10 નાખો 235, એમાં 10 નાખો 245. FI તો કે એનું સૂત્ર છે XI માઇનસ A એના છેદમાં H. તો બેટા હંમેશા મેં તમને શીખવાડ્યું છે A ધરાય ઉપર દાખલો પડે. ઇઝી. અહીંયા 0, પછી 1 2 3 અને 4. હવે FIUI એટલે શું કરવાનું? 4 ગુણ્યા 0 0 14 એકા 14, 26 દુ 52, બરાબર, 10 13 30, ટન 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 6 ચોક 24. એમ આ 6 અને આ 4. હવે સરવાળો કરીએ બેટા. 4 ને 2 6 4 10 વધી પડી 1, 1 ને 1 2 ને 5 7 ને 3 10 ને 2 12 એટલે 120. ડન. ઓકે, હવે સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. a 205, FIUI 120, સિગ્મા FI તો કે 60. ગેપ કેટલાનો? 10 નો. 60 દુ 120. ઓકે, 205 એમનેમ વત્તા 2 દાણ 20. તો 205 માં 20 નાખો એટલે થઈ જાય 225. હાલો, ડન થઈ ગયું. તો અહીંયા જે છે આપણો દાખલો ફિનિશ થાય. એના પછી આ દાખલો ચોપડીનો બેઠો છે, આપણને બધાને આવડે. એક
તીરની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે, જેમાં 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરે તે નિર્દેશ કરતું અટકે છે તો આ સમસંભવી પરિણામો છે. હવે આપણે ગોતવાનું છે તે 8 તરફ નિર્દેશ કરે તો 8 કેટલી વાર છે? એક વાર છે. કુલ પરિણામ 8 એટલે 1/8. હું જવાબ લખું, તમારે સ્ટેપ વાઇઝ લખવાનું. અયુગ્મ તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે એકી સંખ્યા કઈ? એકી સંખ્યા કઈ છે? 1 3 5 7. કેટલી સંખ્યા મળી? 4. એટલે જવાબ મળે 4/8. 4 એકા 4, 4 દુ 8 એટલે 1/2. ઓકે. પછી 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો હવે આપણને કીધું 2 કરતાં મોટી, તો 3 4 5 6 7 8. કેટલી સંખ્યા થઈ? ગણો. 1 2 3 4 5 અને 6. એટલે 6/8 બરાબર 3/4. આગળ 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો આ 8 સંખ્યા જે છે એ 9 કરતાં નાની જ છે ભાઈ. એટલે 8/8 બરાબર 1. 4 રોકડા. એના પછી દીકરાઓ ધ્યાન રાખો ભાઈ, ચેનલ જે લોકોએ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી લો. અને ખાસ કરીને 15 ડિસેમ્બરથી રેપિડ રિવિઝન બેચ શરૂ થાય છે. હજુ સુધી છે પેન્ટેડ એપ્લિકેશન 103 વખત પૂછાડવામાં આવે તો નીચેની સંભાવનાઓ શોધો. નંબર 1 બરાબર 2 છાપ મળે. હવે સિક્કો 3 વખત ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ 8 મળે. બરાબર. કયા 8 પરિણામ મળે? તો તમારે યાદ રાખો ને, એક સિક્કો 3 વાર ઉછાળવાનો છે એટલે 3 2 1 આજુબાજુ. હું યાદ રાખો 3 2 1 આજુબાજુ. 3 એટલે શું? 3 વખત h, 2 વખત h, પછી 1 એટલે 1 વખત h, અને આજુબાજુ એટલે આજુબાજુ h ને વચ્ચે t. 3 2 1 આજુબાજુ. ડન. હવે 4 એના ઊંધા કરી નાખવાના. h ની જગ્યાએ TH, PHH અને THT. હવે નંબર 1 બરાબર 2 છાપ મળે. તો બરાબર 2 છાપ મળે એવું પહેલું, બીજું અને ત્રીજું. આ 3 પરિણામ છે. તો P of A બરાબર 3/8. P of B બરાબર, તો હું અહીંયા જવાબ જ લખું છું. તમારે લખવાનું ઘટના A બરાબર છાપ મળે. પછી P of A બરાબર M/N અથવા સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામને. પછી જો હું ડાયરેક્ટ જવાબ લખું છું, ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે શું? તો કે 2 છાપ તો મળે, ઓછામાં ઓછી કીધું એટલે વધુ જોવાનું. એટલે કે 2 છાપ મળે ને 3 છાપ મળે. તો 2 છાપ મળે એવા આ પહેલું કાઉન્સ, આ બીજું કાઉન્સ અને આ ત્રીજું કાઉન્સ તો હતું. અને 3 છાપ મળે, 3 છાપ મળે એવા HHH આવા 4 કાઉન્સ થયા. એટલે 4/8, 4 એકા 4, 4 દુ 8, 1/2. બરાબર. ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 છાપ લેવાની. ઓછામાં ઓછું કે 2 કરતાં વધી જવાનું. 3 છાપે લઈ લેવાની, 2 લેવાની, 3 નહીં લેવાની. પછી આપણને હું કીધું વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે એનો મતલબ તો પેલા આપણે આ ભૂઈ નાખીએ વધારાનું. પીપીપ, હાલો પીપીપ, 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 હાલો. તો હવે આપણને હું કીધું ભાઈ વધુમાં વધુ 2 છાપ મળે. તો વધુ કીધું એટલે 2 તો લેવાની. એકે લેવાની અને 0 લેવાની. તો પેલા 3 છાપ ટૂંકમાં નથી લેવાની. આ 1 નથી લેવાનું. જો આમાં 2 છાપ છે એટલે આ લેવાનું. 1 છાપ છે, 2 છાપ છે, 1 છાપ છે, 2 છાપ છે, 1 છાપ છે અને 0 છાપ છે. 3 T એટલે 0 છાપ છે. એટલે 7 કાઉન્સ મળે. એટલે P of C બરાબર 7/8. ડન. પછી છાપા કરતા કાંટા વધારે હોય. શું કીધું? છાપા કરતા કાંટા વધારે હોય. તો છાપા કરતા કાંટા વધારે તો હું એને કે પેલા પીપીપ, હાલભાઈ પીપીપ, હાલભાઈ પીપીપ. અહીંયા કેટલા હતા? 3 હતા ને. જોવાનું હો ભાઈ. પીપીપ પીપીપ પીપીપ. છાપા કરતા કાંટા વધારે. તો છાપા કરતા કાંટા વધારે. તો જો આમાં 2 કાંટા છે, આ 1, આમાંય 2 કાંટા છે, આમાં 3 કાંટા છે, છાપા છે જ નહીં. આમાંય 2 કાંટા છે, છાપા કરતા કાંટા વધારે છે. તો આવા કેટલા કાઉન્સ મળ્યા? 4. તો P of D બરાબર 4/8. 4 એકા 4, 4 દુ 8, 1/2. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા 4/8 ની બદલે 3/8 લે. કેમ? તો કે છાપા કરતા કાંટા વધારે. 3 T એમાં ક્યાં છાપા છેદ છે? બધા કાંટા કાંટા થયા.
વાળું લેવાનું. આ તો આપણો સંભાવનાનો દાખલો. અને અહીંયા જે છે એ આપણું પ્રશ્નપત્ર જે છે એ ફિનિશ થાય છે. તો મારા મિત્રો કહેવાની બાબત એમ છે કે હું તમને મોસ્ટ આઈએમપી દાખલા, આઈએમપી વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશના સવાલ જવાબો, શોર્ટ નોટ બધી વસ્તુ મેં કવર કરાવશું રેપિડ બેઝ, કે જેથી તમારા 80માંથી 80 માર્ક્સ આવે અને કોન્ફિડન્સથી પેપર. તમારી આગળ ચાન્સ છે પેન્ટેડમાં જોડાવા માટે છેલ્લો ચાન્સ આપી શકો તમે તમારી જાતને રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે. અને એ ચાન્સ લેવા માટે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, હમણાં જ ડાઉનલોડ કરો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે, કોલ કરીને વધુ માહિતી મેળવી લો. નંબર 2, સેકન્ડ વસ્તુ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જોરદાર, જબરદસ્ત અને અગત્યના વિડીયોઝ તમને મળતા રહેશે. ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.